તો આજે આપણે આવી ગયા હતા લખતર માતાજીના મઢે, ત્યાં બધા ભાઈઓ ભેગા થયા હતા. તો શું કે મિત્રો મોજમાં ને આપણે ચાનો કોટો ચડાવીને આવી ગયા હતા બાવલી અમીન ચલો ને, અને પછી આવી ગયા હતા અંદર આવીને સુનિલભાઈ અને પરેશભાઈ ને મળી લીધું. વારો આવવાની થોડીક વાર હતી તો આયા ને ધામા નાખીને બેહી ગયા. થોડીક વાર થી આપણા માટે ચા મગાવી નાખી. આર્યનભાઈ ને તો વિવટ જ પૂરા નથી થતા. ફાઇનલી આપણો વારો આવી ગયો. તો પરેશભાઈ તો માથામાં મશીન ફેરવી નાખ્યું. તો ફાઇનલી આપણા વાર કપાઈ ગયા ને હવે લાગુ ને બાબલા જેવો. બીજે જે ડાયરેક્ટ હાંજી આપણે પપ્પારે ઉપડી ગયા લખતર માતાજીના મઠે જવા માટે, કેમ કે આજે બધા ભાઈઓ ભેગા થવાના છે. એકાદ બે ગાડી મોકલાવું મારા વાલા, લાગુ હું ને એકદમ બાવો. સનસેટ નો વ્યૂ એક નંબર આવે છે પણ. તો ફાઇનલી આપણે પોગી ગયા લખતર અને આવી ગયા માતાજીના મઢે. આપણે અંદર આવ્યા હતા, માતાજીની આરતી ચાલુ હતી. આરતી થઈ ગયા પછી ચામુંડ અને શક્તિ માના દર્શન કરી દીધા. પછી રેમલ દાદા અને મેલડી માના પણ દર્શન કરી દીધા. હજી તો પ્રસાદી લેવાની બાકી હતી, તો પ્રિતેશ કાકાએ બધાને સોડા પીવડાવી દીધી. માતાજીના મઢે આવ્યા હતા, પૂરી બનાવવાનું કામ ચાલુ હતું. પણ આ બાજુ તો કઈક અલગ જ મીટિંગ જામી છે. તો ફાઇનલી પ્રસાદી થઈ ગઈ હતી અને બધા તો પ્રસાદી લેવા માટે બેસી ગયા હતા. પછી આપણે પણ પ્રસાદી લઈ લીધી. થોડીક વાર થતા પ્રકાશ કાકા આવી ગયા. તમે તો બહુ વહેલા આવ્યા હો. પણ થોડીક વાર થતા બધા ભાઈઓ બેઠકમાં બેસી ગયા હતા અને મોટા પાયે બેઠક જામી હતી. માતાજીનો વેણ અને વધાવો આવી ગયો અને ખમકારા આપી દીધા. થોડીક વાર થતા ભુવાજીએ ચા મગાવી નાખી અને ચાનો કોટો ચડાવી લીધો. થોડીક વાર પછી ગુંદી ગાંઠિયા અને મરચાનો નાસ્તો કરી લીધો. ફાઇનલી હવે દર્શન કરીને આપણે જવાનું હતું આપણા ઘરે. પછી ચામુંડમાં શક્તિમાં અને રેમલ દાદાના મેલડીમાં દર્શન કરી લીધા અને અડધી રાતના વાગી ગયા હવા 3 અને હવે ચેતક લઈને જવાનું હતું આપણા ઘરે. ઇટ્સ ટાઈમ ટુ હવે ચેતક લઈને ખસકાવાનું આપણા ઘરે. તો મિત્રો લાઈક અને ફોલો કરવાનું બાકી હોય તો કરી નાખજો. તો મળીએ બીજા વ્લોગમાં.